ગુડ મોર્નિંગ ઓલ માય ફેમિલી. સવારે આપણે ઉઠી ગયા છે 9:06 જોઈ લ્યો. બ્રશ લઈ લીધું છે આપણે હાથમાં, જોઈ લ્યો. અને હવે એમાં લઈ લીધી છે કોલગેટ. અને હવે આપણે લઈએ મોઢામાં બ્રશ. ગુજ 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 ગુજ. સવારે થઈ ગયા છે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ. વાર છે ભીના. હવે ઓરાવી બોરાવી લઈએ મસ્ત મજાના, તૈયાર થઈ જાય. ચાલો બસ ફાઇનલી આપણે નાસ્તો કરવા બેસી ગયા છે. અને જોઈ લ્યો નાસ્તામાં અને ટીવી ચાલુ છે. ટીવીમાં ચાલે છે છોટા ભીમ. છોટા ભીમ તો ખાય છે એનો લડ્ડુ. અને ચાલો હવે આપણે આપણો નાસ્તો કરી લઈએ, એટલે તમે જોઈ લ્યો. અને ચાલો હવે આગળ મેળા. બપોરનું જમવાનું થઈ ગયું છે તૈયાર, એટલે તમે જોઈ લ્યો. જમી લે ચાલો. જમીને હવે આવે છે આપણે નીની, એટલે હવે આપણે જવાના છે આરામ કરવા. અને પંખો ફાઇનલી ચાલુ જ છે. ચાલો હવે એકાદી નીંદર કરી લઈએ. અને કેટલા વાગે ઉઠીએ તમે જોજો. 4:40 આપણે ઉઠી ગયા છે ને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે. ને આપણે જવાનું છે બહાર, એટલે ચાલો. કઈ જગ્યાએ જવાનું છે એ વસ્તુ તો હું તમને ત્યાં જઈને જ બતાડી. એટલે ચાલો ત્યાં રસ્તામાં આપણે મજા કરતા પહોંચી ગયા છે રામ મંદિરે. એટલે જો સીલ અહીંયા આવવાનું કારણ તો તમને ખબર જ પડી જશે, કેમ કે મેં રીલ્સ અપલોડ કરી છે. એટલે ન જોયું હોય તો જલ્દી જોઈ આવો. અને બહુ મસ્ત છે એ રીલ્સ. સીલથી ડાયરેક્ટ આવી ગયા છે આપણે માધુપુર દરિયા. એટલે હવે અહીંયા મોજ કરી લઈએ, થોડોક એન્જોય કરી લઈએ. અને આ રીલ્સ પણ મેં બનાવેલી છે માધુપુર દરિયાની. એટલે જાઓ જલ્દી જોઈ આવો ભૂલ્યા વિના. વ્યૂ 8:08 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છે ઘરે બહુ મસ્તી મજાક કરતા. અને હવે આપણે મેળા છે આના આગલા મિની વ્લોગમાં. આ વિડીયોને તમારે લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા જ નહીં, એટલે જલ્દી કરી દો.